હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ગુડ મોર્નિંગ. ચેપ્ટર 5 સમાંતર શ્રેણીમાં આપણે હવે આગળ જઈશું. જ્યારે એવું કહેવામાં આવે મિત્રો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, જો તે સમાંતર શ્રેણી હોય તો તેનો તફાવત ડી અને પછીના ક્રમિક 3 પદ શોધ. આપણે અહીંયા જોઈએ. ધારો કે એક શ્રેણી 2, 4, 8, 16 છે. અનંત આપેલી શ્રેણી છે. હવે મિત્રો અહીંયા એક શ્રેણી આપીશ, એટલે એક રકમ આપીશ કે 2, 4, 8, 16 અને અનંત શ્રેણી છે. જો આ સમાંતર શ્રેણી છે કે નહીં, જો સમાંતર શ્રેણી હશે તો તેનો તફાવત ડી અને પછીના ક્રમિક 3 પદ, એટલે કે અહીંયા 1, 2, 3, 4 આપ્યા તો 5, 6 ને 7 આ 3 પદ આપણે શોધવાના. તો જોઈએ કે સમાંતર છે કે જો સમાંતર છે કે સમાંતર નથી તે જોવા માટે આપણે આગળના લેક્ચરમાં જે સૂત્રનો ઉપયોગ કર્યો હતો તેનું કરશું. જેમ કે A2 ઓછા A1 એટલે કે 4 માંથી 2 જાય તો 2 વધી. A3 ઓછા A2 એટલે કે 8 માંથી 4 જાય તો 4 વધે. હવે આપણે A4 માંથી A3 બાદ નહીં કરીએ, કારણ કે અહીંયા જ તે 2 પદ લીધા ત્યાં જ ખબર પડ્યા. ક્રમિક 2 પદમાં જ ખ્યાલ આવી જાય કે અહીંયા તફાવત સમાન આવતો નથી. એટલે કહેશું કે અહીં A2 ઓછા A1 બરાબર નોટ A3 ઓછા A2, એટલે કે બંનેનો જવાબ સમાન નથી. બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો 2 તફાવત આવે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો 4 તફાવત આવે. એટલે કે આ બંને તફાવત આવ્યો એ સમાન નથી. જો તે સમાન ન હોય તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. આમ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. જો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી ન હોય તો તેનો તફાવત ડી પણ પછી શોધવાનો ન હોય અને પછીના ક્રમિક 3 પદ પણ શોધવાના ન હોય. દાખલો અહીંયા પૂરો થઈ જાય. એક બીજી રકમ લઈએ. 2 5 ના છેદમાં 2 કે 2 5 ના છેદમાં 2 3 અને 7 ના છેદમાં 2. હવે સૌપ્રથમ આપણે પહેલા એ જોશું કે આ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. તો ચાલો જોઈએ. A2 ઓછા A1, A2 એટલે બીજું પદ 5 ના છેદમાં 2 ઓછા A1 એટલે પહેલું પદ 5 ના છેદમાં 2 ઓછા 2 એટલે 2 લસા લેવાશે. આ 2 સાથે ગુણાઈ જાય એટલે 2 દૂને 4 એટલે 5 ના 5 ઓછા 2 દૂ 4 છેદમાં લસા 2, 5 માંથી 4 જાય તો 1 એના છેદમાં 2. મોટા અંકની નિશાની ઘન. A3 ઓછા A2, A3 એટલે 3, A2 એટલે 5 ના છેદમાં 2. અહીંયા પણ 2 3 સાથે ગુણાઈ જશે
બે તેરી 6 ઓછા 5 છેદમાં 2 6 માંથી 5 જશે એટલે 1 વધે એના છેદમાં 2 A4 ઓછા A3 A4 એટલે કે 7 ના છેદમાં 2 ઓછા A3 એટલે કે 3 અહીંયા પણ 2 3 સાથે ગુણાશે એટલે 2 તેરી ને 6 7 ઓછા 2 તેરી 6 છેદમાં 2 7 માંથી 6 જશે એટલે 1 છેદમાં 2 તો અહીંયા જોયું કે બીજા પદમાંથી પહેલું પદ આપણે બાદ કર્યું તો 1 ના છેદમાં 2 ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કર્યું તો 1 ના છેદમાં 2 ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કર્યું તો 1 ના છેદમાં 2 એટલે કે તફાવત સમાન મળે છે મિત્રો અને તફાવત સમાન મળે એટલે એનો અર્થ એ થયો કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો લખશું કે અહીં A2 ઓછા A1 બરાબર A3 ઓછા A2 બરાબર A4 ઓછા A3 છે એટલે કે તફાવત સમાન છે આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે હવે આ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો આપણે એનું ડી એટલે કે સામાન્ય તફાવત શોધવો પડશે મિત્રો અને પછીના 3 પદ તો પહેલું સામાન્ય તફાવત શોધશું કે સામાન્ય તફાવત એટલે ડી તો મિત્રો સામાન્ય તફાવત ડી શોધવાનો જ ન હોય કારણ કે અહીંયા આવી ગયો 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત એ સામાન્ય તફાવત ડી હોય એટલે અહીંયા લખશું કે 1 ના છેદમાં 2 હવે ક્રમિક 3 પદ શોધવાના અહીં રકમમાં જોશું તો 1 2 3 અને 4 પદ આપેલા છે હવે આપણે એનું 5મું પદ 6ઠું પદ અને 7મું પદ શોધવાનું 5મું પદ એટલે A5 6ઠું પદ એટલે A6 અને 7મું પદ એટલે A7 આ 3 પદ શોધશું તો પહેલું લઈએ A5 હવે A5 5મું પદ મિત્રો શોધવું હોય ત્યારે અહીંયા 5મું પદ શોધી તેનું આગળનું ચોથું પદ લેવાનું તો અહીંયા રકમમાં આપેલું છે 1 2 3 ચોથું તે લઈ 7 ના છેદમાં 2 વત્તા એમાં ડી ના તફાવત એટલે 1 દૂતીયાંશ આ ડી નું લીધી કિંમત સામાન્ય તફાવત પ્લસ કરવાનો એમાં બંનેના છેદમાં 2 2 સમાન છે માટે 7 વત્તા 1 એટલે 8 છેદમાં 2 2 ચોક ને 8 એટલે 4 5મું પદ હશે એ 4 હશે હવે એનું 6ઠું પદ આપણે શોધવાનું છે તો 6ઠું પદ શોધવું હોય તેનું આગળનું આ 5મું પદ જે મળ્યું તે લેવાનું અને એમાં ફરી તફાવત પાછો ડી 1 દૂતીયાંશ હવે 2 છે 4 સાથે ગુણાઈ જાય કારણ કે વત્તામાં છે તો લસા થાય તો 2 લસા આવશે એટલે 2 4 સાથે ગુણા એટલે 2 ચોક ને 8 વત્તા 1 છેદમાં 2 8 ને 1 9 છેદમાં 2 હવે આપણે એનું 7મું પદ શોધશું તો 6ઠું પદ લેવું પડે 6ઠું પદ કયું તો કે 9 ના છેદમાં 2 જે આપણે અહીંયા શોધ્યું વત્તા એમાં તફાવત ડી નાખી 1 ના છેદમાં 2 બંનેના છેદમાં 2 2 લસા સમાન હોય ત્યારે ડાયરેક્ટ 9 વત્તા 1 એટલે કે 10
છેદમાં 2, 2 પંચાને 10 એટલે 5. આમ અહીંયા આપણને તફાવત 1/2 આપેલો છે. પાંચમું પદ 4 મળે છે. છઠ્ઠું પદ 9ના છેદમાં 2 મળે છે. સાતમું પદ આપણને 5 મળે છે. મિત્ર જુઓ, ત્રીજી રકમ આપણે લેશું -1.2, -1.2, -3.2, 3.2, -5.2 અને ચોથી છે -7.2. હવે સૌ પ્રથમ આપણે તે નક્કી કરવાનું છે કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે સમાંતર શ્રેણી નથી. તો a2 ઓછા a1, a2 એટલે આ બીજું પદ -3.2 ઓછા a1 -1.2 -1.2 -3.2. હવે અહીંયા મિત્રો જોશો તમે તો તમને બે નિશાની જોવા મળશે. અહીંયા પણ ઓછા અને અહીંયા પણ ઓછા, એટલે ઓછે ઓછે વત્તા, આ વત્તા અને 1.2. હવે ઓછે વત્તે ઓછા, હવે બાદબાકી થશે કે ઓછે વત્તે ઓછા, તો -3.2 માંથી 1.2 જાય એટલે -2 વધે મિત્રો. a3 ઓછા a2, a3 એટલે -5.2 ઓછા a2 એટલે -3.2 -5.2 ઓછે ઓછે વત્તા બે નિશાની છે 3.2. હવે ઓછે વત્તે ઓછા બાદ બાકી થશે, તો 5.2 માંથી 3.2 જાય એટલે -2 વધે, કારણ કે મોટો અંક ઋણ છે, નિશાની ઋણ નહીં રહે. એમ અહીંયા મોટો અંક ઋણ છે એટલે નિશાની ઋણ રહે. a4 ઓછા a3, a4 એટલે -7.2 ઓછા કૌંસમાં ઓછા a3 એટલે -5.2 -7.2 ઓછે ઓછે વત્તા 5.2. હવે ઓછે વત્તે ઓછા વિરુદ્ધ નિશાની હોય ત્યારે બાદબાકી થાય. કોઈ બે પદ આપેલા હોય, બંને પદની આગળની નિશાની વિરુદ્ધ હોય, એક વત્તા હોય એક ઓછા હોય ત્યારે હંમેશા બાદબાકી થાય. તો 7.2 માંથી 5.2 બાદ કરીએ એટલે -2. તો મિત્રો અહીંયા જોયું આપણે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરીએ તો પણ -2 મળે છે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ તો પણ -2 મળે. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ તો પણ -2 મળે.
એટલે એનો અર્થ એવો થયો કે અહીં તફાવત સમાન છે. તો અહીંયા લખશું કે અહીં a2 ઓછા a1 a3 ઓછા a2 a4 ઓછા a3 છે, એટલે કે સમાન છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કારણ કે એનો તફાવત સમાન આવે છે. તો હવે એનો સામાન્ય તફાવત d, એટલે અહીંયા આપણે d કર્યું તો આ જ હોય બે પદ વચ્ચેની બાદબાકી -2. હવે એના ક્રમિક પછીના 3 પદ શોધશું. અહીંયા 1 2 3 અને 4 આપેલા, તો પાંચમું પદ એટલે f5, અને પાંચમું પદ શોધવું હોય તો એનું આગળનું ચોથું પદ જોવે. કેટલું છે તો કે -7.2 -7.2 વત્તા એમાં d તફાવત નાખવાનો, તો અહીંયા -2 મળ્યો છે, -7.2. હવે જુઓ મિત્રો, અહીંયા વત્તે ઓસે ઓસા એક નિશાની કરી નાખી, બે નિશાનીમાંથી આપણે એક કરી કે વત્તે ઓસે ઓસા. બંને પદ ઋણ છે એટલે કે ઓસે ઓસે વત્તા, તો 7.2 માં 2 જાય તો ઓસા 9.2. આ પાંચમું પદ હશે. હવે છઠ્ઠું પદ શોધીએ. છઠ્ઠું પદ શોધવું હોય તો પાંચમા પદની જરૂર પડશે, જે આપણને મળ્યું -9.2 વત્તા એમાં તફાવત આપણે પ્લસ કરશું એટલે -2. -9.2 વત્તે ઓસે ઓસા 2 ઓસે ઓસે વત્તા 9 માં 2 જાય એટલે -11.2. હવે આપણે સાતમું પદ શોધીશું. સાતમું પદ શોધવા માટે આ છઠ્ઠા પદની જરૂર પડે, જે અહીંયા આપણને મળ્યું, તો -11.2 વત્તા એમાં નાખશું આપણે તફાવત -2, તો -11.2 વત્તે ઓસે ઓસા 2 ઓસે ઓસે વત્તા 11 ને 2 13.2. જુઓ મિત્રો, ત્યારબાદ ચોથી રકમ એક લઈશું. ત્રણ વત્તા √2 3 વત્તા 2 √2 3 વત્તા 3 √2 3
તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલી શ્રેણી સમાંતર શ્રેણી છે કે સૌપ્રથમ આપણે તે જોશું. a2 ઓછા a1 a2 એટલે કે 3 વત્તા √2 ઓછા a1 એટલે 3. અહીંયા મિત્રો આ 3 ઘન વત્તા આ 3 ઋણ છે એટલે વત્તે ઓછે ઉડી જાય એટલે માત્ર √2 વધે. a3 ઓછા a2 a3 એટલે આ ત્રીજા નંબર 3 વત્તા 2 √2 કાઉન્સમાં લેશું હવે ઓછા a2 એટલે આ રકમ 3 વત્તા √2 કાઉન્સમાં. બંને રકમ કાઉન્સમાં છે, આપણે એને હવે કાઉન્સમાંથી બહાર કાઢશું. તો કે 3 વત્તા 2 √2 ઓછા 3. હવે કોઈ કાઉન્સની આગળ જ્યારે માઇનસની નિશાની હોય એટલે કે ઓછાની નિશાની હોય ત્યારે એને કાઉન્સ તમે કાઢો ત્યારે પાછળનું પદ હોય આ એની નિશાની બદલે એટલે વત્તાના ઓછા થઈ જાય મિત્રો, અને ઓછા હોય તો વત્તા થઈ જાય. કે જ્યારે કોઈ કાઉન્સ હોય, કાઉન્સની આગળ જ્યારે માઇનસની નિશાની હોય ત્યારે કાઉન્સને તમે કાઢો ત્યારે પાછળના અંકની આગળની નિશાની હોય બદલાય છે. આ 3 એ 3 ઉડી ગયા, વત્તે ઓછી 2 √2 એ વત્તા છે, અહીંયા √2 માઇનસ છે. આનો અર્થ એવો થાય કે આ √2 બે વાર છે, આમ કે √2 ગુણ્યા √2, આમ 2 √2. આનો અર્થ એવો થાય કે આ √2 છે એ બે વાર છે. હવે ઓછા પાછળ આપણને √2 કરતા છે. આ એક √2 ઉડી જાય મિત્રો એટલે ખાલી √2 વધે, એટલે કે √2 મળ્યા. a4 ઓછા a3 a4 એટલે કે કાઉન્સમાં 3 વત્તા 3 √2 ઓછા a3 એટલે કે 3 વત્તા 2 √2 મિત્રો આવે. હવે આપણે ઉપર મુજબ કાઉન્સ છે કાઉન્સને જોડી દઈશું એટલે કે 3 વત્તા 3 √2 ઓછા 3, અહીંયા ઓછા હોય અને ત્યારે પાછળ કાઉન્સ હોય, એ કાઉન્સને આપણે માંથી રકમ બહાર કાઢશું એટલે કે કાઉન્સને છોડી દઈશું ત્યારે પાછળની નિશાની બદલાઈ જાય વત્તાના ઓછા. 3 એ 3 ઉડી જશે, વત્તે ઓછે. હવે અહીંયા √2 3 વાર છે એટલે કે √2 ગુણ્યા √2 ગુણ્યા √2 3 વાર ઓછા. અહીંયા √2 આગળ 2 ઘન છે એટલે કે 2 વાર છે, √2 ગુણ્યા √2 1 ફક્ત √2 વધે. હવે અહીંયા આપણે જોયું તો અહીંયા શ્રેણીના ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત √2 એટલે કે એક સમાન આવે છે, એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો લખશું કે અહીં a2 ઓછા a1 બરાબર a3 ઓછા a2 બરાબર a4 ઓછા a3 છે, એટલે કે તફાવત સમાન. ન લખવું હોય તો એમ પણ લખી શકો કે અહીં તફાવત સમાન છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તેનો તફાવત d શોધવો પડશે આપણે.
તો તફાવત ડી. તો તફાવત ડી તે ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત અહીંયા રૂટ બે લખી નાખીએ. હવે ક્રમિક તેના પછીના 3 પદ શોધવાના. અહીંયા રકમમાં 1 2 3 4 પદ છે. હવે એનું 5મું પદ, 6ઠ્ઠું પદ અને પછીનું 7મું પદ શોધવાનું. એટલે કે પછીના 3 પદ શોધવાના, 1 2 3. તો પહેલા આપણે 5મું પદ શોધીશું, A5. જો 5મું પદ શોધવું હોય તો મિત્રો એનું 5માનું આગળનું એટલે કે આ 4થું પદ લેવું પડે. 3 + 3 √2 વત્તા એમાં તફાવત ડી નાખશું √2. 3 ના 3. અહીંયા √2 3 વાર છે. અહીંયા √2 3 વાર. આનો અર્થ એવો થાય કે √2 ની આગળ 3 હોય તો કે √2 3 વાર છે. એમાં પાછો એક આપણે નાખશું એટલે કુલ 4 વાર થઈ જશે. આ એનું 5મું પદ. હવે આપણે એનું 6ઠ્ઠું પદ શોધીશું. તો એનું આગળનું 5મા પદની જરૂર પડશે આપણને. તો લખશું કે 3 + 4 √2. એમાં તફાવત ડી એટલે √2 ઉમેરશું. તો 3 ના 3. અહીંયા √2 4 વાર છે. એમાં આ 1 વાર જાય એટલે 5 વાર થઈ જાય. આ 6ઠ્ઠું પદ મળ્યું. હવે આપણે 7મું પદ શોધશું. 7મું પદ શોધવું હોય તો 6ઠ્ઠું પદ લેવું પડશે કે 3 + 5 √2. તફાવત ડી √2 આપણે પ્લસ કરશું એમાં. તો 3 ના 3 વત્તા અહીંયા √2 5 વખત છે. એમાં 1 વખત √2 જાય એટલે 5 ને 1 6. અહીંયા આપણને સમાંતર શ્રેણીના ક્રમિક પછીના 3 પદ એટલે કે 5મું પદ, 6ઠ્ઠું પદ અને 7મું પદ મળ્યું મિત્રો. પાંચમી રકમ લેશું 0.2 0.2 0.2 0.2 पहलू पद से 0.2, बीजू पद से 0.22, त्रीजू पद से 0.222 અને મિત્રો એનું ચોથું પદ છે 0.222. અહીંયા તમે રકમ જોઈ રહ્યા છો. હવે સૌપ્રથમ આપણે જોવાનું કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. ચાલો a2 - a1, a2 એટલે કે 0.22 બીજું પદ લેશું, a1 એટલે પહેલું પદ લેશું કે 0.2. 0.22 માંથી 0.2 જાય મિત્રો એટલે 0.02 વધે, જે અહીંયા કરી બતાવ્યું
કે 0.22 માંથી 0.2 આપણે બાદ કરીએ તો 2 ના 2, 2 માંથી 2 જાય તો 0 અને 0. આમ 0.02 મળે. મોટા અંકની નિશાની 0.22 ઘન માટે ઘન રહેશે. A3 ઓછા A2. A3 એટલે અહીંયા પડશે કે 0.2 ઓછા A2 એટલે બીજું પદ 0.22. આમની પણ બાદ બાકી થશે તો 0.002 વધે. હવે બીજા પદમાંથી પહેલું પદ બાદ કર્યું તો તફાવત 0.02 મળે. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કર્યું તો તફાવત 0.002 એટલે કે બંને સમાન નથી. જો એ સમાન ન હોય તો હવે આગળ A4 માંથી A3 બાદ કરાય નહીં. એટલે કે અહીં A2 ઓછા A1 નોટ A3 ઓછા A2 એટલે કે બંનેનો તફાવત સમાન આવતો નથી. કારણ કે અહીંયા પોઈન્ટ પછી એક શૂન્ય આવે, અહીંયા પોઈન્ટ પછી બે શૂન્ય આવે એટલે કે બંને સમાન નથી. તો લખશું કે આમ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. ને જો આપેલ શ્રેણી મિત્રો સમાંતર શ્રેણી ન હોય તો હવે તફાવત ડી અને પછીના ક્રમિક 3 પદ શોધવાના નથી. અહીંયા એક છઠ્ઠી રકમ લઈશું -1/2 -1/2 -1/2 કે -1/2 -1/2 આવી એક સમાંતર શ્રેણી આપી છે. ચાલો છો A2 ઓછા A1 -1/2 માઇનસ A1 એટલે કે -1/2 -1/2 ઓછે ઓછે વત્તા 1/2 ઓછે વત્તે ઓછા એટલે 1/2 માંથી 1/2 જાય 0. A3 ઓછા A2 તો કે -1/2 ઓછા મિત્રો -1/2 સમાન હશે. કારણ કે અહીં દરેક પદ સમાન છે, પહેલું બીજું ત્રીજું ચોથું. તે પણ ઉપર મુજબ -1/2 વત્તા -1/2 ઓછે વત્તે ઓછા એટલે 0 ઉડી ગયું. આ પણ ઉડી જાય. A4 ઓછા A3 તો કે -1/2 ઓછા -1/2 ઓછે ઓછે વત્તા -1/2 ઓછે વત્તે ઓછા 0. અહીંયા ક્રમિક બે પદ વચ્ચેનો તફાવત સમાન 0 0 0. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે.
કે અહીં a2 ઓછા a1 a3 ઓછા a2 a4 ઓછા a3 છે. આથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. હવે તફાવત એટલે કે ડી જે શૂન્ય મળે છે આપણને અહીંયા તફાવત શૂન્ય મળે છે. હવે એનું પાંચમું પદ શોધશું. હવે ક્રમિક 3 પદ શોધવાના છે તો અહીંયા એનું ચોથું પદ હશે -1/2. એમાં તફાવત શૂન્ય નાખે તો એ -1/2 જ આવે. હવે છઠ્ઠું પદ શોધશું તો પાંચમું પદ અહીંયા આપેલું છે કે -1/2 વત્તા શૂન્ય તફાવત ડી ઉમેરતા તે પણ -1/2 મળે. હવે સાતમું પદ શોધશું તો છઠ્ઠા પદની જરૂર પડશે. -1/2 વત્તા તફાવત શૂન્ય -1/2 મળશે. આમ ક્રમિક પછીના 3 પદ પણ -1/2 જ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. હેવ નાઇસ ડે.